સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે પોલીસ તપાસ વધુ તેજ બની છે। સમગ્ર કેસમાં પોલીસે સંબંધિત ડોક્ટરોને પોલીસ સમક્ષ હાજર રહી નિવેદન આપવા માટે નોટિસ પાઠવી। નોટિસ મળ્યા બાદ જેના ઉપર આરોપ લાગ્યા છે તે ડોક્ટર અનુજ મહેશ્વરી પોલીસ સ્ટેશન ખાતે નિવેદન આપવા પહોંચ્યા હતા। પોલીસ દ્વારા હાલ ડોક્ટર અનુજ મહેશ્વરીનું નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસ વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે અને સંબંધિત લોકોના નિવેદનો પણ લાવવામાં આવી રહ્યા છે। આપઘાત પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે પોલીસ માહિતી એકત્રિત કરી રહી છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે અમારા સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। જી સાહિસ, સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું પૂછપરછ કરવામાં આવી? બિલકુલ થી જે રીતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે હર્ષ પંડ્યાના આપઘાત કેસને લઈને પોલીસ દ્વારા ડોક્ટરોને નોટિસ પાઠવવામાં આવી હતી। આપણે સૌપ્રથમ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે હર્ષ પંડ્યા આપઘાત કેસને લઈને ખટોદરા પોલીસ દ્વારા ડોક્ટરોને નોટિસ પાઠવીને અત્યારે એક ડોક્ટર જે છે તે અનુજ મહેશ્વરી ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે જવાબ લખાવવા માટે પહોંચ્યા છે અને ખટોદરા પોલીસમાં લખાવાઈ રહ્યું છે નિવેદન। 4 ડોક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને અનુજ મહેશ્વરી મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર ભરોસો છે, ફરિયાદ નોંધાઈ છે તેવું કંઈ નથી બન્યું, માત્ર રેગિંગ જ નહીં તમામ પાસાની તપાસ થવી જોઈએ તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર રાઇટર રૂમની અંદર અત્યારે જે ડોક્ટર અનુજ મહેશ્વરી છે તેની અત્યારે નિવેદન લેવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે જે સમગ્ર પાસાની વાત કરવામાં આવે તો હર્ષ પંડ્યાના આપઘાત કેસને લઈને પોલીસ દ્વારા હવે ઊંડાણપૂર્વકની તપાસ છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને 4 ડોક્ટરો જે રેગિંગ મામલાની અંદર જે એમના નામ સામે આવ્યા હતા, માનસિક ટોર્ચર કરવામાં આવતા હતા, તેને લઈને હવે ડોક્ટરોને નોટિસ પાઠવવામાં આવી છે અને હવે અનુજ મહેશ્વરી જે ડોક્ટર છે તે અત્યારે તેમના વકીલ સાથે નિવેદન નોંધાવવા માટે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે। જી સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।